હવે જે સમાચાર વિગતવાર ઉધના વિસ્તારમાં આવેલા રામ મંદિર પાટીલવાડી ખાતે સુરત શહેરના ગુરવ સમાજના યુવા મંડળ અધ્યક્ષ શ્રીમાન પરેશભાઈ નંદલાલ ગુરવ તથા તેમના મંડળના પ્રતિનિધિ તરફથી ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તે ઉત્સાહથી સર્વ યુવા એકતા પ્રદર્શન દર્શાવ્યું હતું। શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તે ઉત્સાહથી સર્વ યુવા એકતા પ્રદર્શન દર્શાવ્યું હતું। ભગવા ફેટા ધ્વજા અને ગમછા દરેકને આપવામાં આવ્યું હતું તથા સંત શ્રી કાશીબા મહારાજ ગુરવ સમાજ મંડળના નવા પ્રતિનિધિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં યુવા કાર્યકર્તા શ્રીમાન મનોજભાઈ નંદલાલ ગુરવ સર્વ યુવાઓને સમાજમાં દરેક શુભ અને અશુભ પ્રસંગમાં સહકાર્ય કરવા બદલ સંબોધ્યા હતા। સર્વગુરુ સમાજના કાર્યકર્તાઓને ભગવાન રામને ધ્વજા શ્રીમાન વિશ્વનાથ રામદાસ ગુરવ એમના પત્ની શ્રીમતી શિવાંતાબાઈ વિશ્વનાથ ગુરવના જન્મદિવસના ઉપલક્ષ્યમાં બધા કાર્યકર્તાઓને ભગવાન શ્રી રામની ધજા આપવામાં આવી હતી। સંત શ્રી કાશીબા મહારાજ ગુરવ મંડળના માજી અધ્યક્ષ શ્રીમાન મનોજભાઈ નંદલાલ ગુરવ એમના તરફથી ગમછા બધાને આપવામાં આવ્યા હતા। સંત શ્રી કાશીબા મહારાજ મંડળના ઉપાધ્યક્ષ શ્રીમાન જ્ઞાનેશ્વર અશોક ગુરવ તેમના તરફથી બધાને ફેંટા બાંધવામાં આવ્યા હતા। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।